નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું છઠ્ઠું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 14મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 13 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર છેલ્લા 2 લેક્ચરથી એટલે કે લેક્ચર નંબર 12 અને લેક્ચર નંબર 13ની અંદર આપણે ન્યુક્લિક એસિડનો બીજો જે ભાગ છે, જેને આપણે RNA એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ, એના સંદર્ભની માહિતી જોઈએ છીએ. 12મા લેક્ચરની અંદર આપણે રિબોઝ ન્યુક્લિક એસિડનું બંધારણ, એના પ્રકારો, જેની અંદર જનીનિક આરએનએ, નોન જનીનિક આરએનએ, જેમાં જનીનિક આરએનએ સંદર્ભ વાત કરી કે ભાઈ મોસ્ટલી વાયરસની અંદર આ પ્રકારનો આરએનએ હોય જે જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે, જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. બીજો જે આરએનએનો પ્રકાર હતો એને આપણે નોન જનીનિક આરએનએ કહેતા હતા. નોન જનીનિક આરએનએ તો ભાઈ જે જનીન દ્રવ્ય અથવા જનીનિક માહિતીનો સંગ્રહ કરતા નથી એવા આરએનએ. તો શું કામ કરે છે? તો ભાઈ એ મુખ્યત્વે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે, ઉત્સેચકીય ઘટક તરીકે ભાગ લે છે. આ તમામ પ્રકારના કાર્યો છે એ નોન જનીનિક આરએનએ વડે થતા હોય છે. પછી એના પેટા પ્રકાર પર આવ્યા હતા કે ભાઈ નોન જનીનિક આરએનએ છે એના પેટા 3 પ્રકાર પડે છે. પેટા 3 પ્રકારની અંદર RNA એટલે કે રિબોઝોમલ આરએનએની વાત કરી હતી. ત્યાર પછી બીજો પેટા પ્રકાર હતો mRNA, જેને આપણે મેસેન્જર આરએનએ અથવા સંદેશાવાહક આરએનએ તરીકે ઓળખતા હતા. ત્રીજો પેટા પ્રકાર જેને આપણે tRNA અથવા ટ્રાન્સફર આરએનએ તરીકે ઓળખીએ છીએ. લેક્ચર નંબર 12 અને 13ની અંદર આપણે પહેલા 2 પેટા પ્રકાર એટલે કે રિબોઝોમલ આરએનએ અને મેસેન્જર એટલે કે સંદેશાવાહક આરએનએ વિશે ચર્ચા કરી ગયા છીએ. મતલબ આજના લેક્ચરની અંદર આપણે કોના વિશે વાત કરવાના છીએ? તો ભાઈ આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ tRNA એટલે કે ટ્રાન્સફર આરએનએ સંદર્ભની માહિતી જોવાના છીએ. મતલબ નોન જેનેટિક આરએનએનો ત્રીજો જે પેટા પ્રકાર છે, આજે આપણે એના સંદર્ભ વાત કરવાના છીએ કે ભાઈ ટ્રાન્સફર આરએનએ એટલે કે tRNAનું બંધારણ કેવું હોય છે, એ કેવું કાર્ય કરે છે, કઈ પ્રક્રિયામાં મુખ્યત્વે ભાગ લે છે, આ સંદર્ભની તમામ ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. આપણી સામે એક PDF છે અને રેફરન્સ તરીકે લેતા જઈએ અને લેક્ચરમાં આગળ વધીએ. તો મેં તમને કીધું એમ આજે આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ? તો ભાઈ આજે આપણે tRNA વિશે અભ્યાસ કરવાના છીએ. tRNA એટલે તો ભાઈ ટ્રાન્સફર આરએનએ, જેને આપણે સોલ્યુબલ આરએનએ તરીકે પણ ઓળખીએ છીએ. હવે tRNA અત્યાર સુધીમાં આપણે કેટલા કાર્યની વાત કરી ગયા છીએ એ અને ક્યાંથી tRNA નું કાર્ય શરૂ થાય છે પહેલા હું તમને એ સમજાવી દઉં. તો અત્યાર સુધીમાં આપણે એવી જ કંઈક ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ જનીનિક માહિતી કોની પાસે છે? જનીનિક માહિતી કોષ કેન્દ્રમાં રહેલ DNA પાસે છે. હવે DNA પાસે માહિતી છે, પણ એ માહિતી પર જે કાર્ય થવાનું છે એ કાર્ય કરવા માટે DNA પોતે નથી આવતો. મતલબ કાર્ય ક્યાં થવાનું છે? કાર્ય થવાનું છે કોષના કોષરસમાં. અને DNA કે જેના પાસે કાર્ય માટેની માહિતી છે એ ક્યાં છે? કોષ કેન્દ્રમાં. હવે DNA ક્યારે પણ કોષ કેન્દ્ર છોડી અને કોષરસમાં આવતો નથી. સામાન્ય સ્થિતિની આપણે વાત કરીએ છીએ. DNA ક્યારે પણ કોષ કેન્દ્ર છોડી અને કોષરસમાં આવતો નથી. હવે જે કાર્ય થવાનું છે એના માટેની માહિતી DNA પર છે અને એ કોષરસમાં આવી નથી શકતો, અને જે કાર્ય થવાનું છે એ કોષરસમાં થવાનું છે. તો આપણે એક એવા અણુની જરૂર પડશે કે જે DNA પાસે જે માહિતી છે એ માહિતીને કોપી કરશે, નકલ કરશે, પોતાની પાસે લેશે અને કોષ કેન્દ્રમાંથી એ અણુ છે એ કોષરસમાં આવશે. પરિણામ સ્વરૂપે DNAની જે માહિતી છે એ કોષરસમાં આવી ગઈ ગણાશે અને એના પર જે માહિતી છે એના આધારિત કોષરસમાં પછી પ્રોટીન સંશ્લેષણનું કાર્ય છે એ થશે, પ્રોટીન નિર્માણનું કાર્ય છે એ થશે. હવે આ જે અણુ છે કે જે DNA પરથી માહિતીને ગ્રહણ કરી અને કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવે છે એ કોણ છે? એ છે mRNA છે. પણ આપણે એવી પણ વાત કરી ગયા છીએ, યાદ હોય તો, કે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ સજીવની અંદર mRNA નું નિર્માણ થાય છે DNA પરથી, ત્યારે એ mRNA ખરેખર mRNA નથી હોતો, પણ એ કેવો હોય? HNRNA હોય, હિટ્રોન્યુક્લિયસ RNA હોય છે.
કારણ એની પાસે શું હોય, એક્ઝોન હોય, ઇન્ટ્રોન હોય, એક્ઝોન હોય, ઇન્ટ્રોન હોય. પછી એનું શું થાય, સ્પ્લાઇસિંગ થાય. એ ઇન્ટ્રોનને કાઢી નાખવામાં આવે અને એક્ઝોનને જોડી દેવામાં આવે. તો જે માત્ર એક્ઝોનવાળો પોર્શન વચ્ચે એને એકચ્યુઅલ mRNA તરીકે ઓળખવામાં આવે છે. આટલી વાત આપણે કરી ગયા છીએ. હવે અત્યાર સુધીમાં થયું છે હું, ડીએનએ પાસે જે પ્રોટીન બનાવવાની માહિતી હતી એ કોષરસમાં આવી ગઈ. હવે શું થશે, તો જે mRNA કોષરસમાં આવે છે એની પાસે માહિતી છે કે ભાઈ પ્રોટીન જે બનાવવાનું છે એની અંદર એક પછી એક ક્યુ એમિનો એસિડ જોડવાનું છે. આની માહિતી કયા સ્વરૂપમાં છે, જીનેટિક કોડોનના સ્વરૂપમાં છે. અને દરેક જીનેટિક કોડોન 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી બનેલો હોય એવું આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે એ જે માહિતી mRNA પર જીનેટિક કોડોન સ્વરૂપમાં છે ને, એ માહિતી આધારિત, જો હવે આજનો ટોપિક હવે શરૂ થયો કે mRNA પર જે જીનેટિક કોડોન છે, મતલબ 3 ન્યુક્લિયોટાઇડનો સમૂહ, ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડનો સમૂહ, જેને આપણે જનીનિક કોડોન કહીએ, એ જનીનિક કોડોન પર જે માહિતી હોય એ માહિતી આધારિત કોષના કોષરસમાં રહેલ ટીઆરએનએ. ટીઆરએનએ ક્યાં હોય, પહેલું મને એને સ્થાન ખબર પડી ગઈ. ટીઆરએનએ ક્યાં હોય, આ મોલેક્યુલ જે તમને દેખાય છે એ ટીઆરએનએનો મોલેક્યુલ છે. એ ક્યાં હોય, તો ભાઈ કોષના કોષરસમાં હોય. ટીઆરએનએ નું કામ શું છે, તો ભાઈ ટીઆરએનએ કોષના કોષરસની અંદર એમિનો એસિડ હોય. પ્રોટીન બનાવવા માટે પ્રોટીનનો નાનો અણુ કોણ, પ્રોટીનનો નાનો અણુ એમિનો એસિડ. તો પ્રોટીન બનાવવા માટે એની જરૂર પડે, એમિનો એસિડની જરૂર પડશે. હવે એમિનો એસિડ ક્યાં છે, કોષના કોષરસમાં. પ્રશ્ન મારા માટે એ છે, કોષના કોષરસમાં એમિનો એસિડ આવ્યા ક્યાંથી? તો આપણે પાચન તંત્ર ભણી ગયા છીએ. પાચન તંત્રની અંદર આપણે એવું ભણ્યા હતા કે આપણે શક્તિ મેળવવા માટે ખોરાક લઈએ છીએ. હવે તમે જે ખોરાક ગ્રહણ કરો છો એ ખોરાકની અંદર શું હશે, તો ભાઈ પ્રોટીન હશે, કાર્બોદિત હશે, ચરબી હશે. એ તમારે ગ્રહણ કરો એટલે એ તમારા ક્રમશઃ કંઠનળી, અન્નનળી, જઠર અને આંતરડા સુધી પહોંચે છે. આંતરડાની અંદર એનું પાચન થાય, એટલે આંતરડામાં પ્રોટીનનું પાચન થાય તો એમાંથી શું બને, તો ભાઈ આંતરડામાં પ્રોટીનનું પાચન થાય તો એની અંદરથી બનશે એમિનો એસિડ. એમિનો એસિડ જે આંતરડાની અંદર બનશે એ એમિનો એસિડનું આંતરડાની દિવાલ દ્વારા શોષણ કરવામાં આવે, જેને આપણે અભિશોષણની પ્રક્રિયા કહીએ. અભિશોષણ આંતરડાની દિવાલ દ્વારા એમિનો એસિડનું થાય, એને ક્યાં ભેળવવામાં આવે, રુધિરમાં ભેળવવામાં આવે. રુધિર સાથે એમિનો એસિડ વહન પામતા પામતા વિવિધ કોષો પાસે આવશે અને એ એમિનો એસિડ જે રુધિરમાં છે ને એને કોને આપી દેશે, કોષને આપી દેશે. એટલે એમિનો એસિડ ક્યાં આવી ગયા, કોષમાં. કોષમાં એ એમિનો એસિડ ક્યાં હોય, કોષમાં એ એમિનો એસિડ હોય કોષના કોષરસની અંદર. વિવિધ પ્રકારના કેટલા એમિનો એસિડ હોય, વિવિધ પ્રકારના 20 પ્રકારના એમિનો એસિડ હોય. વિવિધ 20 પ્રકારના એમિનો એસિડ હોય સજીવની અંદર. તો એ ક્યાં આવી ગયા, કોષના કોષરસમાં. હવે કોષના કોષરસમાં હાજર એમિનો એસિડ કેમાં વપરાવાના છે, પ્રોટીન સંશ્લેષણ માટે. અને પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોની પાસે છે, mRNA પાસે. એ માહિતી ક્યાંથી લાવ્યો, ડીએનએ પાસેથી. એના પર માહિતી કયા સ્વરૂપમાં છે, જીનેટિક કોડોન સ્વરૂપમાં. દરેક જીનેટિક કોડોન શેનાથી બનેલો, 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી. હવે જે 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ કોના પર આવેલા છે, mRNA પર. એ 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ સામેના પ્રતિ 3 જે કોડોન છે, જે 3 જીનેટિક કોડોન છે, જેને આપણે જનીન સંકેત કહીએ, એને સામેના 3 પ્રતિસંકેત છે ને એ mRNA પર હોય. ઉદાહરણ તરીકે mRNA પર જનીન સંકેત છે AUG, તો એના સામેના પ્રતિસંકેત, પ્રતિજનીન સંકેત ક્યાં હશે, tRNA પર. એ સામે શું હોય, U હોય. U સામે શું હોય, A હોય. અને G સામે શું હોય, C હોય. તો આ પ્રકારનો એક પ્રતિસંકેત છે ને એ tRNA પર હોય. અને એ દરેક tRNA એક નિશ્ચિત પ્રકારનું એમિનો એસિડ ધરાવતો હોય. તો જેમ જેમ mRNA પર જે માહિતી લખેલ છે એ માહિતી આધારિત એના પર કોણ જોડાય, tRNA. અને દરેક tRNA શું લઈને આવશે, કોષના કોષરસમાંથી એક એમિનો એસિડ લઈને આવશે. એમ ક્રમશઃ tRNA આવતા જશે ને એક એમિનો એસિડ આવતું જશે. એ એમિનો એસિડ આમ જોડાતા જશે અને અહીંયા એમિનો એસિડની એક લાંબી શૃંખલા બનતી જાય. એ એમિનો એસિડની લાંબી શૃંખલાને આપણે શું કહીએ, તો ભાઈ એને આપણે પ્રોટીન કહીએ. તો આ રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં tRNAનો અગત્યનો ફાળો છે. એ શું કામ કરે છે, એ કામ કરે છે એમિનો એસિડને કોષના કોષરસમાંથી પ્રોટીન સંશ્લેષણ જે જગ્યાએ થાય છે ત્યાં સુધી સ્થળાંતરિત કરાવે છે, એને ટ્રાન્સફર કરે છે ત્યાં સુધી. એટલે mRNA કેવો mRNA કીધો, સોરી RNA કેવો RNA કીધો, tRNA કીધો. tRNA પર શું હોય, ચલો આગળ tRNA નું સ્ટ્રક્ચર ભણાવું. ત્યાં tRNA પર કઈ કઈ માહિતી હોય, tRNA નું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય, એના સંદર્ભ માહિતી આપું તમને.
તો જુઓ આપણે આગળ વધીએ, ટીઆરએનએનું સ્ટ્રક્ચર જોઈએ, પણ એ પહેલાં થોડીક થિયરેટિકલ માહિતી જોઈ લઈએ ટીઆરએનએ સંદર્ભની. તો ટીઆરએનએનું સંશોધન કોણે કર્યું હતું? વૈજ્ઞાનિકનું નામ જુઓ, ટીઆરએનએનું સંશોધન ક્રિક નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. ક્રિક દ્વારા કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, આઈએમપી ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે એમઆરએનએનું સંશોધન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ક્રિક દ્વારા કરવામાં આવ્યું હતું. બીજી બાબત, ક્રિકે માત્ર એમઆરએનએનું સંશોધન કર્યું હતું. કોષની અંદર એમઆરએનએ નહીં હો ભાઈ, ટીઆરએનએની આજે આપણે વાત કરીએ છીએ. મારે એમઆરએનએ બોલાઈ જાય છે, તો ત્યાં હું એમઆરએનએ બોલું છું, ત્યાં ટીઆરએનએ સમજજો. કોષની અંદર ટીઆરએનએનું સંશોધન ક્રિકે કર્યું હતું. પણ કોષમાં ટીઆરએનએની હાજરી છે એને કોણે બતાવી હતી? હોલેન્ડ નામના એક વૈજ્ઞાનિક હતા. ફરી વખત કહું છું કે ટીઆરએનએનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક ક્રિક હતા, પણ કોષની અંદર ટીઆરએનએની હાજરી દર્શાવનાર કે ભાઈ એવું કહેનાર પ્રથમ વૈજ્ઞાનિક કે જેણે એવું કીધું કોષમાં ટીઆરએનએ હાજર હોય છે, એવું કહેનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? એવું કહેનાર પ્રથમ વૈજ્ઞાનિક હતા હોલેન્ડ નામના વૈજ્ઞાનિક. બીજી બાબત, કોષની અંદર કુલ જે આરએનએ હશે, કોષમાં કુલ આરએનએ હાજર હોય, એ કુલ આરએનએનો 10 થી 20% આરએનએ કયો હશે? 10 થી 20% આરએનએ હશે ટીઆરએનએ. હવે એનો અર્થ એવો થાય કે મને 3 પ્રકારના નોન જનીનિક આરએનએના ટકાવારી ખબર પડી ગઈ, તો હવે એ ખબર હોવી જોઈએ ને કે કોષમાં કુલ આરએનએમાં સૌથી વધારે આરએનએ કયો હશે? રિબોઝોમલ આરએનએ. સેકન્ડ નંબર પર કોણ હશે? મેસેન્જર આરએનએ એટલે કે સંદેશાવાહક, સેકન્ડ નંબર પર હશે ટ્રાન્સફર આરએનએ એટલે કે ટીઆરએનએ. અને થર્ડ નંબર પર કોણ હશે? થર્ડ નંબર પર હશે મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએની ટકાવારી સાવ ઓછી છે, એનાથી વધારે ટકાવારી ટીઆરએનએની છે, એનાથી વધારે ટકાવારી આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએની છે. એના બંધારણ પર આગળ વધીએ તો આ ટીઆરએનએ કોષમાં હાજર સૌથી હળવો મહાઅણુ છે. ઇમ્પોર્ટન્ટ માહિતી, કોષની અંદર એક વખત પૂછાઈ ગયેલી માહિતી છે એક્ઝામની અંદર, યાદ રાખજો. કોષમાં હાજર સૌથી હળવો મહાઅણુ કયો છે? તો ભાઈ કોષની અંદર હાજર સૌથી હળવો મહાઅણુ છે એ ટીઆરએનએ છે. ત્યાર પછી એક લાક્ષણિક ટીઆરએનએ કેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલો હોય? ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખજો. એક લાક્ષણિક ટીઆરએનએ છે એ 73 થી લઈ અને 93 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી બનેલો હોય. એક લાક્ષણિક ટીઆરએનએના બંધારણની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હોઈ શકે? તો ભાઈ 73 થી લઈ અને 93 જેટલા ન્યુક્લિયોટાઇડ છે એક લાક્ષણિક ટીઆરએનએના બંધારણની અંદર આવેલા હોઈ શકે. ચાલો, આ બધી માહિતી જોયા પછી હવે એક લાક્ષણિક ટીઆરએનએનું સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. પાછળ આપણે સ્લાઇડમાં આકૃતિ મૂકી છે. તમારી સામે આકૃતિમાં જે મોલેક્યુલ તમને દેખાય છે એ કોણ છે? તો ભાઈ આ ટીઆરએનએનું બંધારણ છે, અથવા તો આ ટીઆરએનએ મોલેક્યુલ છે. હવે ટીઆરએનએ મોલેક્યુલની તમે આકૃતિ જોશો એટલે તમને સ્પષ્ટ એવું દેખાશે કે ભાઈ આરએનએ છે, તો આરએનએ તો સામાન્ય રીતે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય, પણ અહીંયા તો તમને આકૃતિમાં દેખાશે કે ભાઈ આરએનએ છે એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો છે. બેવડી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના ધરાવે છે. તો એવું નથી. ટીઆરએનએ એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો છે, જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો અહીંયા છે અને આ એનો 3' છેડો છે. મતલબ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક જ છે આરએનએની રચનામાં. ટીઆરએનએની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક જ છે. ઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના જે ન્યુક્લિયોટાઇડ છે ને એની વચ્ચે બોન્ડિંગ બનવાના કારણે, એની વચ્ચે અંદરો-અંદર બોન્ડિંગ બનવાના કારણે ટીઆરએનએની રચના તમને આ પ્રકારની દેખાય છે. બાકી ટીઆરએનએની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કેટલી આવેલી છે? તો ભાઈ ટીઆરએનએની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તો માત્ર એક જ છે. સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય, જે સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો અહીંયા છે અને આ એનો 3' છેડો છે. યાદ રાખજો, કોઈ પણ ન્યુક્લિક એસિડની શરૂઆત છે એ હંમેશા એના 5' છેડાથી થાય અને એનો અંત છે એ એના 3' છેડા પર થાય. કોઈ પણ ન્યુક્લિક એસિડ, એ આરએનએ હોય કે ડીએનએ હોય, એની શરૂઆત હંમેશા એના 5' છેડાથી થાય અને એનો અંત છે એ હંમેશા એના 3' છેડા પર થાય. મતલબ એક લાક્ષણિક ટીઆરએનએ એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો છે, એટલે મતલબ સિંગલ સ્ટ્રેન્ડેડ છે. ટીઆરએનએની વાત કરીએ છીએ. બીજું, એક લાક્ષણિક ટીઆરએનએની રચનામાં તમને 3 જુદી જુદી લૂપ દેખાશે. 3 જુદી જુદી લૂપ દેખાય. અહીંયા જુઓ તો અહીંયા લખ્યું છે ડી આર્મ,
એના માટે બીજો શબ્દ વપરાય ડી લૂપ આવેલી છે. એક લાક્ષણિક tRNA ની રચનામાં 3 લૂપ આવેલી હોય. એકને કહેવાય ડી લૂપ, બીજી જે છે એને કહેવાય ટી લૂપ. આનું ખરેખર નામ T5C લૂપ છે. T5, આ 5 છે એ સંજ્ઞા છે હો, T5C લૂપ. બરાબર. એક લૂપ કઈ છે? ડી લૂપ છે. બીજી લૂપ કઈ છે? બીજી આ તરફની જે લૂપ છે જેમાં ટી આર્મ લખ્યું છે એને કહેવાય T5C લૂપ. આને કહેવાય T5C લૂપ. અને આ તરફની અહીંયા જે તમને દેખાય છે આ સૌથી ઇમ્પોર્ટન્ટ લૂપ, આને કહેવાય એન્ટીકોડોન લૂપ. આને કહેવાય એન્ટીકોડોન લૂપ. કોડોન એટલે mRNA પર જે ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડથી બનેલ એક જનીનિક સંકેત, એને આપણે કોડોન કહીએ. તો એ જે જનીનિક સંકેત હોય ને એના પ્રતિસંકેતો ધરાવતી જે લૂપ હોય mRNA પર, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સાંભળજો હું જે કહું છું એ, કે tRNA ક્યાં જોડાવવાનો છે? mRNA પર. કેમ કે પ્રોટીન સંશ્લેષણ ક્યાં થવાનું છે? mRNA પર આવેલ માહિતી આધારિત mRNA પર જે રિબોઝોમનો અણુ જોડાયેલો હશે ને એના પર પ્રોટીન સંશ્લેષણ થવાનું છે. મતલબ tRNA mRNA પર જોડાવાનો છે, તમે એમ પણ કહી શકો. હવે mRNA પર tRNA કઈ રીતે જોડાશે? તો mRNA પર જે જનીનિક સંકેત હશે કે જે 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડથી બનેલો છે, એ જનીનિક સંકેતના પ્રતિસંકેત tRNA ની પ્રતિસંકેત લૂપ પર હોય, એટલે કે જેને એન્ટીકોડોન લૂપ કહીએ છીએ. આ લૂપ જે છે, આપણે રંગ સેજ બદલી અને તમને બતાવીએ એટલે વધારે આઈડિયા આવે. આ જે લૂપ છે આને કહેવાય પ્રતિસંકેત લૂપ. આ છે એ T5C લૂપ છે, આ ડી લૂપ છે, અને આ છે એ પ્રતિસંકેત લૂપ છે. મતલબ એક લાક્ષણિક tRNA ની રચનામાં 3 લૂપ આવેલી છે. બરાબર. એમાં એક ડી લૂપ છે, એક T5C લૂપ છે, અને એક એન્ટીકોડોન લૂપ અથવા પ્રતિસંકેત લૂપ છે. એન્ટીકોડોન લૂપ પર જે એન્ટીકોડોન આવેલા છે એ કોને પ્રતિ હોય? તો ભાઈ mRNA પર જે કોડોન આવેલા છે જેને જીનેટિક કોડોન કહીએ છીએ, જીનેટિક કોડોનના પ્રતિકોડોન એટલે એના સામેના જે કોડોન હોય જેને પ્રતિસંકેત અથવા પ્રતિકોડોન કહેવાય, પ્રતિકોડોન જે લૂપ પર આવેલા હોય એને એન્ટીકોડોન લૂપ કહેવાય. ઉદાહરણ તરીકે mRNA પર આવેલ છે AUG. mRNA પર સંકેત આવેલો છે, જનીનિક સંકેત AUG. તો tRNA ની પ્રતિસંકેત લૂપ પર આ કોડોનની સામે, mRNA પર આવેલ આ જીનેટિક કોડોનની સામે જે tRNA જોડાવાનો હશે ને એ tRNA ના પ્રતિસંકેત લૂપ પર આના પ્રતિસંકેતો આવેલા હોય. મતલબ એ સામે કોણ હોય? U હોય. U સામે કોણ હોય? A હોય. અને G સામે કોણ હોય? C હોય. તો આ છે AUG નો પ્રતિસંકેત કહેવાય. AUG છે એ જનીન સંકેત છે અને UAC છે એનો પ્રતિસંકેત છે. તો પ્રતિસંકેત ક્યાં આવેલો હોય? tRNA ની પ્રતિસંકેત લૂપ પર આવેલો હોય. એક લાક્ષણિક tRNA, ફરી વખત કહું છું, એક લાક્ષણિક tRNA ની રચનામાં 3 લૂપ આવેલી હોય છે. અને એક લાક્ષણિક tRNA એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય. એનો શરૂઆતનો છેડો 5' છેડો હોય, એનો અંત તરફનો છેડો 3' છેડો હોય. અને 3 લૂપ હોય: ડી લૂપ, T5C લૂપ અને પ્રતિસંકેત અથવા એન્ટીકોડોન લૂપ. હવે એના 3' અને 5' છેડો છે એની થોડીક લાક્ષણિકતા જોઈ લઈએ. તો એક લાક્ષણિક tRNA નો જે 3' છેડો હોય, એક લાક્ષણિક tRNA નો 3' છેડો હોય ત્યાં 3 ન્યુક્લિયોટાઇડ સરખા જ હોય. દરેક પ્રકારના tRNA ની અંદર, દરેક પ્રકારના tRNA માં એના 3' છેડા પરના છેલ્લા 3 ન્યુક્લિયોટાઇડ સમાન જ હોય. ક્યાં હોય? CCA. આ 3 ન્યુક્લિયોટાઇડ દરેક tRNA ના 3' છેડા પર ફિક્સ જ હોય. કોઈ પણ tRNA નો 3' છેડો તમે લ્યો, એ 3' છેડા પર આવેલા છેલ્લા 3 સંકેત જુઓ તો એ છેલ્લા 3 સંકેત CCA જ હોય. તમે અહીં આકૃતિમાં જોશો તમને ACC દેખાતા હશે, પણ ACC છે એ 3' થી 5' જતા હોય ને તો વંચાય. આપણે 5' થી 3' જતા હોય તો શું વંચાય? CCA. મતલબ
કોઈપણ tRNAના 3' છેડા પર જે 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ આવેલા હશે એ ફરજિયાતપણે ક્યાં હોય? CCA હોય. અને આ જે CCA ન્યુક્લિયોટાઇડ ધરાવતો છેડો છે, CCA 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ ધરાવતો જે tRNAનો 3' છેડો છે, એને કયો છેડો કહેવાય? એને કહેવાય એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ. એનો અર્થ એવો થાય એવી જગ્યા, સાઇટ એટલે જગ્યા, એવી જગ્યા કે જ્યાં એમિનો એસિડ જોડાવાનું છે એને એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ કહેવાય. મતલબ ફરજિયાત થઈ ગયું કે tRNA પર એમિનો એસિડ જોડાય છે, પણ એ ક્યાં જોડાય છે? તો tRNA પર એમિનો એસિડ હંમેશા tRNAના 3' છેડા પર જોડાય, જ્યાં 3' છેડા પર છેલ્લા 3 જે ન્યુક્લિયોટાઇડ હશે એ ક્યાં હોય? CCA હોય ફરજિયાતપણે. તો આ 3' છેડાની લાક્ષણિકતાઓ કહી દીધી મેં તમને. હવે જોઈએ 5' છેડાની લાક્ષણિકતા, જ્યાંથી tRNAની શરૂઆત થાય છે, અથવા તો tRNAની રચનામાં આવેલ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એની શરૂઆત થાય છે, એ થાય છે 5' છેડાથી. તો 5' છેડાથી તમે 3' છેડા તરફ આગળ વધો એટલે પહેલા જે 5 ન્યુક્લિયોટાઇડ હોય, પહેલા 5 ન્યુક્લિયોટાઇડ, એટલે અહીંયા 5' છેડો છે, પછી આ પહેલો ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ, પછી ત્રીજો, પછી ચોથો અને પાંચમો. પહેલા 5 ન્યુક્લિયોટાઇડ હશે જે શરૂઆતમાં 5' છેડાથી 3' છેડા તરફ તમે આગળ વધો એટલે પહેલા જે 5 ન્યુક્લિયોટાઇડ હશે એ ફરજિયાતપણે ક્યાં હશે? એ ફરજિયાતપણે ગ્વાનીન જ હશે. મોટા ભાગના, બરાબર, તમામ એવો શબ્દ હવે અહીંયા નથી વાપરતો. 3' છેડા વખતે તમામ tRNA એવો શબ્દ વાપરતો હતો. 5' છેડા વખતે તમામ tRNA એવો શબ્દ નથી વાપરતો. મોટા ભાગના tRNAમાં 5' છેડાથી તમે આગળ વધો 3' છેડા પર એટલે પહેલા 5 જે ન્યુક્લિયોટાઇડ હશે એ 5 ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ તરીકે કોણ આવેલ હશે? ગ્વાનીન અને ગ્વાનીન આવેલ હશે. તો આ એના 5' છેડાની લાક્ષણિકતા છે. હવે આ tRNAની રચનામાં જે જુદી જુદી લૂપ આવેલી છે ને એ લૂપની થોડીક લાક્ષણિકતાઓ જોઈ લઈએ. આ જે જુદી જુદી લૂપ આવેલી છે એ લૂપનું કંઈક મહત્વ તો હશે ને, કારણ વગર આ લૂપ તો નહીં આવેલી હોય ને. તો એ લૂપની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. ચાલો, શું છે લૂપની લાક્ષણિકતા? તો પહેલા હું તમને વાત કરું ડી લૂપ વિશે. આગળ એનો થિયરી પોર્શન મેં મૂક્યો છે, બરાબર, પણ છતાંય પહેલા આકૃતિ છે એમાં સમજી લઈએ. તો ડી લૂપ છે ને એને ઉત્સેચકીય પ્રક્રિયા ફરી વખત ઉત્સેચકીય પ્રક્રિયા દર્શાવતી લૂપ કહેવાય. ડી લૂપને ઉત્સેચકીય પ્રક્રિયા દર્શાવતી લૂપ કહેવાય. એના પરથી કયો ઉત્સેચક બને? મતલબ ડી લૂપ ઉપર જે માહિતી આવેલી છે ને એના આધારે એક ઉત્સેચક બનશે, એને કહેવાય એમિનો એસાઇલ. ઉત્સેચકનું નામ ઇમ્પોર્ટન્ટ છે, એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ. આ ઉત્સેચકનું નામ છે એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ, જે ક્યાંથી બને? ડી લૂપ પર આવેલી માહિતી આધારિત આ ઉત્સેચક બનશે. અને આ ઉત્સેચક શેના માટે અગત્યનો છે? આ ઉત્સેચક એમિનો એસિડને tRNAના 3' છેડા પર જોડવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આની ગેરહાજરીમાં એમિનો એસિડ છે એ tRNAના 3' છેડે ન જોડાય. અથવા એમ પણ કહેવાય કે આ ઉત્સેચકની ગેરહાજરીમાં tRNAનું ચાર્જિંગ ન થાય. tRNAનું ચાર્જિંગ થવું એટલે tRNA પર એમિનો એસિડ જોડાવવું, એને tRNAનું ચાર્જિંગ કહેવાય. તો tRNAના ચાર્જિંગ માટે આ ઉત્સેચક છે ઇમ્પોર્ટન્ટ છે, જે બનાવવા માટેની માહિતી ક્યાં આવેલી હોય? ડી લૂપ પર આવેલી હોય છે. હવે વાત કરીએ T5C લૂપ. ટી આર્મ લખ્યું છે એટલે T5C લૂપ છે. T5 એટલે 5 નહીં, T5 એટલે 5 સંજ્ઞા છે. આનું કામ શું છે? આનું કામ છે રિબોઝોમની ઓળખ કરવાનું. આ લૂપનું કામ છે રિબોઝોમ્સની ઓળખ કરવાનું. હવે જ્યારે tRNA છે એ એમિનો એસિડ લઈને આવશે ને ત્યારે tRNA છે એ mRNA પર જોડાયેલ જે રિબોઝોમનો મહાઅણુ મોટો એકમ હશે એ મોટા એકમ પર જોડાશે.
તો આ ટીઆરએનએ એ રિબોઝોમને ઓળખવાનો છે કે એણે ક્યાં રિબોઝોમ પર જોડાવવાનું છે. તો એ રિબોઝોમની ઓળખ કરતી એક લૂપ આવેલી હોય ટીઆરએનએની રચનામાં. એ કઈ લૂપ છે? T5C લૂપ છે. એના દ્વારા રિબોઝોમની એ ઓળખ કરે છે. અને એક લૂપ છે એન્ટીકોડોન લૂપ. તો એન્ટીકોડોન લૂપ પર શું આવેલો હોય? તો mRNA પર જે જનીન સંકેત આવેલા હોય, જે જીનેટિક કોડોન આવેલા હોય, એનો પ્રતિજનીનિક સંકેત, એનો પ્રતિસંકેત છે એ જે લૂપ પર, ટીઆરએનએની જે લૂપ પર એનો પ્રતિસંકેત આવેલો હોય એને એન્ટીકોડોન લૂપ અથવા પ્રતિસંકેત લૂપ કહેવાય છે. આ સિવાય હજી થોડીક માહિતી છે. ટીઆરએનએની રચનામાં અનયુઝ્યુઅલ નાઇટ્રોજન બેઝ આવેલા હોય, પણ એની માહિતી આગળ આપણે આપી છે, એટલે ત્યાં હું તમને ચર્ચા કરીશ એના વિશે. તો આટલી માહિતી છે એ ટીઆરએનએ સંદર્ભ મને ખબર હોવી જોઈએ. આગળ વધીએ, થિયરી પોર્શન આનો આપણે મૂક્યો છે, એના સંદર્ભ થોડીક માહિતી જોઈએ. જો મેં તમને હમણાં કીધું એમ કે થોડાક અનયુઝ્યુઅલ નાઇટ્રોજન બેઝ છે એ ટીઆરએનએની રચનામાં આવેલા હોય. તો જુઓ, ટીઆરએનએની રચનામાં 10 થી 15% નાઇટ્રોજન બેઝ અસામાન્ય હશે. અસામાન્ય એટલે સામાન્ય નાઇટ્રોજન બેઝ ક્યાં છે? ટીઆરએનએની રચનામાં સામાન્ય નાઇટ્રોજન બેઝ છે એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન. આ સામાન્ય નાઇટ્રોજન બેઝ છે જે ટીઆરએનએની રચનામાં આવેલા હોય. એ સિવાયના નાઇટ્રોજન બેઝ હોય ને એને અસામાન્ય અથવા અનયુઝ્યુઅલ નાઇટ્રોજન બેઝ કહેવાય. હવે એ ક્યાં ક્યાં છે? તો 5 છેડાથી તમે શરૂ કરો, જોતા જઈએ આપણે. તો સી સામાન્ય છે, સી સામાન્ય, યુ સામાન્ય, યુ સામાન્ય, સી સામાન્ય, એલ આવ્યો. આ એલ છે એ કોણ છે? તો ભાઈ એલ છે એ અનયુઝ્યુઅલ થઈ ગયો. આગળ વધો, પાછો એક વખત એલ આવે છે, એ અનયુઝ્યુઅલ છે. અહીંયા જુઓ ડી આવ્યો છે, અહીંયા પાછો ડી આવ્યો, તો એ અનયુઝ્યુઅલ છે. ડી એટલે શું થાય? ડી એટલે ડાયહાઇડ્રો યુરિડીન. જો અહીંયા મેં બાજુમાં નામ પણ લખી દીધા છે, ડાયહાઇડ્રો યુરિડીન. એ એક નાઇટ્રોજન બેઝનું નામ છે જે અનયુઝ્યુઅલ છે. નોર્મલી ન્યુક્લિક એસિડમાં હોતા નથી, પણ ટીઆરએનએના બંધારણમાં આવા અનયુઝ્યુઅલ એટલે કે અસામાન્ય નાઇટ્રોજન બેઝ કેટલા ટકા હોય? 10 થી 15%. આઈએમપી બાબત યાદ રાખજો. ટીઆરએનએની રચનામાં કેટલા ટકા નાઇટ્રોજન બેઝ અસામાન્ય અથવા અનયુઝ્યુઅલ હોય છે? તો 10 થી 15%. એમાં કોણ કોણ હોય? તો ભાઈ ડાયહાઇડ્રો યુરિડીન હોય, અથવા જો અહીંયા આર આપ્યો છે, આર એટલે શું થશે? આર એટલે થશે, અહીંયા નામ લખી દીધું છે જુઓ, રિબોથાઇમિડિન. અહીંયા લખી દીધું છે રિબોથાઇમિડિન. તો રિબોથાઇમિડિન એ અનયુઝ્યુઅલ થશે. ત્યાર પછી અહીંયા લખી દીધું છે 7. તો એ 7 એટલે 7 મિથાઇલ ગ્વાનોસાઇન થશે. ડી એટલે મેં તમને કીધું એમ ડાયહાઇડ્રો યુરિડીન થશે, બરાબર. ત્યાર પછી પી એટલે શું થશે? સુડો યુરિડીન થશે, સોરી સુડો યુરેસિલ થશે. તો આ જે સુડો યુરેસિલ છે, આઇનોસિન છે, ત્યાર પછી મિથાઇલ આઇનોસિન છે, ડાયહાઇડ્રો યુરિડીન છે, રિબોથાઇમિડિન છે, આ બધા અનયુઝ્યુઅલ નાઇટ્રોજન બેઝ છે કે જે ટીઆરએનએની રચનામાં યુઝ્યુઅલ કોણ કોણ છે? એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન. આ આરએનએની રચનાના યુઝ્યુઅલ નાઇટ્રોજન બેઝ છે. એ સિવાયના જેટલા પણ હશે ને એ બધા અનયુઝ્યુઅલ છે. એની યાદી મેં તમને અહીંયા આપી છે, તો એ બાબત ધ્યાનમાં લેવાની છે કે ભાઈ આ પ્રકારના અનયુઝ્યુઅલ નાઇટ્રોજન બેઝ છે એ પણ ટીઆરએનએની રચનામાં આવેલા હોય છે. અને કેટલા ટકા હોય છે? તો ભાઈ 10 થી 15% હોય છે. ચાલો, તો અનયુઝ્યુઅલ નાઇટ્રોજન બેઝવાળી માહિતી પણ આપણે જોઈ લીધી. હવે આગળ જે લૂપ સંદર્ભની માહિતી મેં તમને સમજાવી ને, એનો મેં થિયરી પોર્શન અહીંયા મૂક્યો છે. તો એક વખત એના પર નજર ફેરવી લઈએ. તો પહેલી કઈ લૂપ આપણે જોવાની છે? તો મેં કીધું એમ ડી લૂપ જોવાની છે. શું કીધું છે? આ લૂપ ઉત્સેચકીય પ્રક્રિયા માટે જવાબદાર છે, મતલબ ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર છે. આ લૂપ પર એક ઉત્સેચક બનાવવા માટેની માહિતી હોય છે. આ લૂપ દ્વારા એક ઉત્સેચક બને છે. ઉત્સેચકનું નામ છે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ. ઉત્સેચકનું નામ શું છે? એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ. એનું નિર્માણ ડી લૂપ પર આવેલી માહિતી આધારિત થાય છે. હવે આ ઉત્સેચક કામ શું કરે છે? તો આ ઉત્સેચક એમિનો એસિડને ટીઆરએનએ પર જોડવાનું કાર્ય કરે છે. ત્યાં મેં તમને સમજાવ્યું હતું એમિનો એસિડ પર ટીઆરએનએ પર એમિનો એસિડ ક્યાં જોડાય? એના 3' છેડા પર જોડાય. ત્યાં એક સ્પેસિફિક સિક્વન્સ આવેલી હોય CCA. એ બધા ટીઆરએનએમાં સમાન હશે. એ શું બનાવે છે? બાઇન્ડિંગ સાઇટ બનાવે છે. કોના માટે? એમિનો એસિડ માટે. એને શું કહેવાય? એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ કહેવાય. હવે ટીઆરએનએ પર એમિનો એસિડના જોડાણની પ્રક્રિયાને શું કહેવાય? ચાર્જિંગ ઓફ ટીઆરએનએ કહેવાય.
એમિનો એસિડનું ટીઆરએનએ પર જોડાણ, જો અહીંયા કીધું એમિનો એસિડનું ટીઆરએનએ પર જોડાણની પ્રક્રિયાને ચાર્જિંગ ઓફ ટીઆરએનએ કહેવાય. યાદ રાખજો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એક વખત નીટની અંદર. ચાર્જિંગ ઓફ ટીઆરએનએ એટલે શું છે? ચાર્જિંગ ઓફ ટીઆરએનએ એટલે ટીઆરએનએના 3' છેડા પર એમિનો એસિડનું જોડાણ, એટલે એને ચાર્જિંગ ઓફ ટીઆરએનએ કહેવાય. આ જ પ્રક્રિયાને બીજું એક નામે આપવામાં આવે છે. આ જ પ્રક્રિયાને બીજું એક નામ આપવામાં આવે, એને કહેવાય એમિનો એસાઇલેશન ઓફ ટીઆરએનએ. લખી લેજો ભાઈ, એમિનો એસાઇલેશન ઓફ ટીઆરએનએ. એ હું અહીંયા લખતા ભૂલી ગયો છું, એટલે તમે લખી લેજો તમારી નોટની અંદર કે ટીઆરએનએ પર એમિનો એસિડના જોડાણને શું કહેવાય? એમિનો એસાઇલેશન ઓફ ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, એમિનો એસિડ હંમેશા ટીઆરએનએના 3' છેડા પર જોડાય. ટીઆરએનએના 3' છેડા પર એક નિશ્ચિત ક્રમમાં ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હોય. ક્યાં 3 ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હશે? તો ભાઈ CCA, સાઇટોસિન અને એડેનિન. આ 3 ફરજિયાતપણે તમામ જે ટીઆરએનએ હોય એના 3' છેડા પર આ જ 3 ન્યુક્લિયોટાઇડ છે એ ગોઠવાયેલા હશે, જેને એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ કહેવાય. કારણ ત્યાં એમિનો એસિડ બાઇન્ડ થાય છે, એટલે કે જોડાય છે. બીજું એક 5' છેડા વિશે મેં તમને ત્યાં માહિતી આપી હતી, તો એની માહિતી પણ મેં થિયરી પોર્શનમાં મૂકી. જો શું કીધું છે? ટીઆરએનએના 5' છેડા પર સતત 5 ગ્વાનિનના અણુ છે એ આવેલા હોય. તો એ મોટા ભાગના ટીઆરએનએની લાક્ષણિકતા છે. તમામ ટીઆરએનએની લાક્ષણિકતા નથી. મોટા ભાગના ટીઆરએનએમાં 5' થી 3' છેડા તરફ આગળ વધો એટલે પહેલા 5 ન્યુક્લિયોટાઇડ હોય ને ક્યાં હોય? ગ્વાનિનવાળા હોય મોટા ભાગના ટીઆરએનએની રચનામાં. પણ 3' છેડા પર CCA સિક્વન્સ તમામ ટીઆરએનએની અંદર હશે. એ શું બનાવે? એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ. ત્યાં એમિનો એસિડનું જોડાણ થાય છે. ચલો આગળ વધીએ. ત્યાર પછીની જે લૂપ છે એ કઈ છે? T5C લૂપ. જો હું તમને કહેતો હતો ને 5 એટલે એક સંજ્ઞા છે, એ કોઈ 5નો આંકડો નથી. લૂપનું નામ છે T5C લૂપ. આ લૂપ રિબોઝોમની ઓળખ કરવાનું કામ કરે છે. હવે રિબોઝોમની ઓળખ વિશે વધારે ડિટેલમાં માહિતી જ્યારે હું તમને ભાષાંતરણની પ્રક્રિયા એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણાવીશ ને ત્યારે વધારે માહિતી આપીશ. બરાબર, કે કઈ રીતે રિબોઝોમની ઓળખ શું કામ કરવી પડે. અત્યારે એ યાદ રાખવાનું છે કે T5C લૂપનું કામ છે રિબોઝોમની ઓળખ કરવાનું, પણ એ ઓળખ શું કામ કરવી પડે એના વિશે માહિતી તમને જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણાવીશ ત્યારે આપીશ ડિટેલમાં. હવે ત્યાર પછીની લૂપ એટલે 3rd નંબર પર જે લૂપ આવેલી છે એને કીધું છે એન્ટીકોડોન લૂપ. ઇમ્પોર્ટન્ટ લૂપ છે હો ભાઈ. આના પર જે માહિતી આવેલી છે એને એન્ટીકોડોન કહેવાય. કોડોન ક્યાં હોય? કોડોન હોય mRNA પર, અને એના પ્રતિસંકેત હોય એને શું કહેવાય? એન્ટીકોડોન કહેવાય. જો અહીંયા મેં આકૃતિ નીચે મૂકી છે જેને તમે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. જુઓ, નીચે આપેલ આકૃતિમાં તમને દેખાશે mRNAના કોડોનને ઓળખવાનું કાર્ય કરે છે કોણ? એન્ટીકોડોન લૂપ પર જે એન્ટીકોડોન આવેલા છે. હવે જુઓ, અહીંયા તમને એક ટીઆરએનએ દેખાય છે. આ એનો 5' છેડો છે, આ એની ડી લૂપ છે, ત્યાર પછી આ એન્ટીકોડોન લૂપ છે, ત્યાર પછી આ વેરિયેબલ લૂપ, ત્યાર પછી આ T5C લૂપ છે, અને આ એનો 3' છેડો છે. આ પ્રકારનો એક ટીઆરએનએનો મોલેક્યુલ આવેલો છે. પ્રશ્ન એ થશે, બાજુમાં જે મોલેક્યુલ છે એ હેનો છે? બાજુમાં છે એ મોલેક્યુલ એ ટીઆરએનએનો જ છે, પણ એ એવો શું કામ છે એની વાત આગળ કરીશ. બરાબર, અને અહીંયા તમને આકૃતિમાં એ દેખાય છે. જુઓ, 3' છેડા પર એક એમિનો એસિડ જોડાયેલું છે. કયું એમિનો એસિડ છે? ગ્લુટામિક એમિનો એસિડ છે. તો ગ્લુટામિક એસિડ છે એનો અર્થ એવો થાય કે આ ટીઆરએનએના એન્ટીકોડોન લૂપ પર જે એન્ટીકોડોન આવેલા હશે, એન્ટીકોડોન લૂપ પર જે એન્ટીકોડોન આવેલા હશે ઈ mRNA પર ગ્લુટામિક એસિડ બનાવવા માટેના જે જનીન સંકેત હશે ને એના પ્રતિસંકેત હશે. ફરી વખત બોલું છું, ધ્યાનથી સમજજો, એટેન્ટિવ રહીને સમજજો કે આ ટીઆરએનએ પર ગ્લુટામિક એસિડ જોડાયેલું છે 3' છેડા પર, મતલબ આ ટીઆરએનએ ચાર્જ થયેલો છે, ચાર્જિંગ ટીઆરએનએ છે. અને એના પ્રતિસંકેત લૂપ પર જે પ્રતિસંકેતો આવેલા છે એ ટીઆરએનએના પ્રતિસંકેત લૂપ પર જે પ્રતિસંકેતો આવેલા છે એ કોના પ્રતિસંકેત હશે? તો mRNA પર જે જનીન સંકેત હશે. mRNA પર કયો જનીન સંકેત છે? તમારી રીતે જુઓ, mRNA પર જનીન સંકેત છે GAG.
તો mRNA પર આવેલો આ GAG જનીન સંકેત છે એ ક્યુ એમિનો એસિડ બનાવવા માટેનું સંકેતન કરે છે? ગ્લુટામિક એસિડ માટેનું. એટલા માટે જ આ જનીન સંકેતનો પ્રતિસંકેત ધરાવતો જે tRNA છે એ ક્યુ એમિનો એસિડ લઈને આવ્યું, ગ્લુટામિક એસિડ. તો આ GAG જે જનીન સંકેત છે એનો પ્રતિસંકેત કયો થાય? CUC થશે. તો એ ક્યાં આવેલો હોય? tRNA ની પ્રતિસંકેત લૂપ પર આવેલો હોય છે. આમ દરેક જનીન સંકેતનો પ્રતિસંકેત ધરાવતો tRNA હાજર હોય છે. જે ક્યાં આવેલો હોય પ્રતિસંકેત? tRNA ની પ્રતિસંકેત લૂપ પર આવેલો હોય છે. તો હવે આપણે એવી આશા રાખીએ છીએ કે તમને પ્રતિસંકેત લૂપવાળી માહિતી છે એ ક્લિયર થઈ ગઈ હશે. આગળ વધીએ, ચાલો આ સંદર્ભમાં થોડીક વધારે માહિતી લઈએ. તો tRNA નું અત્યાર સુધી જે તમે મોડેલ જુઓ છો ને એ મોડેલ વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? tRNA ના અત્યાર સુધીમાં 2 મોડેલ રજૂ થયા છે. જો ઈસવીસન 1965માં વૈજ્ઞાનિક હતા રોબર્ટ હોલી, IMP. વૈજ્ઞાનિકનું નામ ઈસવીસન બંને બાબત IMP. રોબર્ટ હોલી નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1965ની સાલમાં ઈસ્ટ ફૂગ, બરાબર, ઈસ્ટ, એની અંદર ફિનાઇલ એલેનિન માટેનો જે tRNA હોય, મતલબ આ જે tRNA ની તમે વાત કરો છો એ tRNA પર એમિનો એસિડ કયો હશે? ફિનાઇલ એલેનિન હશે. એટલે એને ફિનાઇલ એલેનિન માટેનો tRNA કીધો. જો શું કીધું? ઈસ્ટના ફિનાઇલ એલેનિન tRNA એટલે આ tRNA ના 3' છેડા પર કોણ જોડાય? આ tRNA ના 3' છેડા પર ફિનાઇલ એલેનિન એમિનો એસિડ જોડાય. એટલે આ tRNA ને ફિનાઇલ એલેનિન tRNA કહેવાય. તો ઈસવીસન 1965માં રોબર્ટ હોલી નામના વૈજ્ઞાનિકે ઈસ્ટના ફિનાઇલ એલેનિન tRNA નું બંધારણ છે આપ્યું હતું. અને એણે જે tRNA નું બંધારણ સમજાવ્યું, એ બંધારણ એણે કયા મોડેલ દ્વારા સમજાવ્યું હતું? કોલ્વર લીફ મોડેલ દ્વારા. કોલ્વર લીફ એટલે લવિંગનું પાન, કોલ્વર લીફ એટલે લવિંગનું પર્ણ. લવિંગ માટે ઇંગ્લિશ વર્ડ કોલ્વર છે એ વપરાય, કોલ્વર લીફ અથવા તો લવિંગનું પર્ણ. તો એણે tRNA નું મોડેલ કોના જેવું બતાવ્યું હતું? તો એણે એવું કીધું હતું કે tRNA ની રચના છે એ લવિંગના પર્ણને એટલે કોલ્વર લીફને મળતી આવે છે. જો આ સામે છે એ લવિંગનું પર્ણ છે, તો આ છે એ આ ડી લૂપ થઈ ગઈ, આ એન્ટીકોડોન લૂપ થઈ ગઈ, આ T5C લૂપ થઈ ગઈ, અને આ 5' છેડો અને આ 3' છેડો. મતલબ તો ભાઈ આ જે tRNA નું બંધારણ છે એ કોને મળતું આવે છે? આ tRNA નું સ્ટ્રક્ચર છે એ કોને મળતું આવે છે? તો કોલ્વર લીફને મળતું, લવિંગના પર્ણને મળતું આવે છે. જુઓ, અહીંયાથી 5' છેડો, અહીંયા આવી ગયું એક પર્ણ, આ બીજું પર્ણ, આ ત્રીજું પર્ણ, અને પછી અહીંયાથી આ પ્રકારને પર્ણદંડ. તો મતલબ આ જે મોડેલ છે એને કેવું મોડેલ કહેવાશે? tRNA નું આ જે મોડેલ છે એને કોલ્વર લીફ મોડેલ કહેવાય. અને કોલ્વર લીફ મોડેલ કેવું છે? 2 ડાયમેન્શનલ મોડેલ છે, 2D મોડેલ છે, દ્વિપરિમાણવીય છે, ત્રિપરિમાણવીય નથી. કોલ્વર લીફ મોડેલ રોબર્ટ હોલી નામના વૈજ્ઞાનિકે 1965માં જે રજૂ કર્યું હતું tRNA નું મોડેલ, એ કોલ્વર લીફ મોડેલ હતું અને એ 2 ડાયમેન્શનલ મોડેલ હતું, 2D મોડેલ હતું. બરાબર. આગળ બીજા વૈજ્ઞાનિકે tRNA નું 3D મોડેલ પણ રજૂ કર્યું છે, એના સંદર્ભ પણ આપણે ચર્ચા કરીશું. તો જુઓ, કોલ્વર લીફ મોડેલ માટેનું થિયરી પોર્શન મૂક્યો છે કે આ 2D મોડેલ છે અને કેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલું હોય? તો 78 જેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલું હોય છે, 78 જેટલા ન્યુક્લિયોટાઇડથી બનેલું હોય છે. બીજું, કોલ્વર લીફ મોડેલમાં એક નિશ્ચિત સ્થાન હોય છે જેને એન્ટીકોડોન સાઇટ અથવા એન્ટીકોડોન લૂપ કહેવાય છે. કોલ્વર લીફ મોડેલમાં એક નિશ્ચિત સાઇટ હોય, એક નિશ્ચિત લૂપ હોય, એને એન્ટીકોડોન લૂપ કહેવામાં આવે છે. નીચેની આકૃતિ જુઓ. નીચેની આકૃતિમાં એન્ટીકોડોન લૂપનું મહત્વ શું છે એ સમજાશે આપણને. તો આ જે દેખાય છે આ 5' છેડાથી આ 3' છેડા તરફ આમ કન્ટિન્યુઅસ આ જે રચના છે આખી, એ શું છે? એ mRNA છે. પણ mRNA નો આટલો પોર્શન તમને ચોખ્ખા સ્વરૂપમાં બતાવ્યો છે જેથી કરીને એની અંદર તમે સંકેતો, જનીન સંકેતો ગોઠવીને સામેના પ્રતિસંકેતો છે એને તૈયાર કરી શકો. તો ચાલો તમારે મને એ સમજાવવાનું છે કે પહેલો જે tRNA છે આ છે ને tRNA1, આ છે tRNA1 અને આ tRNA2. બરાબર. tRNA1 ઉપર એક એમિનો એસિડ છે મિથિયોનિન, tRNA2 ઉપર એમિનો એસિડ બીજું હશે, બીજું એમિનો એસિડ આવેલું હશે.
બરાબર. હવે શું થશે? આ પહેલો ટીઆરએનએ આમ નીકળી જશે અને બીજો ટીઆરએનએ પહેલાની જગ્યાએ આવી જશે. અહીંયાથી ત્રીજો ટીઆરએનએ આવીને પાછો એમઆરએનએ પર અહીંયા જોડાઈ જશે. પછી બીજો નીકળી જશે, ત્રીજો એમનેમ રહેશે, ચોથો આવીને જોડાઈ જશે. પછી ત્રીજો નીકળી જશે, ચોથો એમનેમ રહેશે, પાંચમો એની જગ્યાએ આવીને જોડાઈ જશે. ચલો, એ મિકેનિઝમ અત્યારે બહુ મગજમાં કલ્પના ન આવે તો કંઈ વાંધો નહીં. એના પર આપણે જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણશું ને ત્યારે સમજશું. અત્યારે તો આપણે માત્ર એવું સમજીએ કે ટીઆરએનએના કોઈ એક નિશ્ચિત સ્થાન પર એન્ટીકોડોન સાઇટ આવેલી હોય, એક લૂપ આવેલી હોય ટીઆરએનએમાં, જેને એન્ટીકોડોન લૂપ કહેવાય. જેના પર શું આવેલા? એન્ટીકોડોન. કોને એન્ટી આવેલા હોય? એમઆરએનએ. હવે અહીંયા હું તમને ક્રમ આપી દઉં છું કે આ જે એન્ટીકોડોન આપેલા છે ટીઆરએનએની એન્ટીકોડોન સાઇટ પર, એની સામેના જનીન જીનેટિક કોડોન એમઆરએનએ પર ક્યાં હશે ને તમારે મને કહેવાનું છે. આ પહેલો કોડોન એમઆરએનએ પર શું આવેલો છે અને આ બીજો કોડોન છે એમઆરએનએ પર શું આવેલો છે. આ તમારું હોમવર્ક છે, હોમવર્કનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1. બરાબર. એની અંદર પહેલો કોડોન કયો હશે એમઆરએનએ પર, બીજો કોડોન કયો હશે એમઆરએનએ પર, એ તમારે કહેવાનું છે. જે તમને શું ખબર છે? એન્ટીકોડોન ખબર છે. તમારે એના કોડોન છે એના આધારે કહી દેવાના છે. એન્ટીકોડોન ક્યાં છે? ટીઆરએનએની એન્ટીકોડોન લૂપ પર છે. અને તમારે એમઆરએનએ પર એની સામેના કોડોન ક્યાં આવેલા હશે ને એ કહેવાના છે. ચાલો, તો આ હોમવર્કનો ક્વેશ્ચન છે. હવે આપણને એ પણ ખબર પડી ગઈ કે ટીઆરએનએ પર એન્ટીકોડોન લૂપ હોય, એના પર એન્ટીકોડોન હોય. જે એમઆરએનએના જે કોડોન હોય એના પ્રતિ સંકેતો, એમઆરએનએ પર જે જનીન સંકેતો એના પ્રતિ સંકેતો હોય. બીજું, જે એમઆરએનએના કોડોનથી કોમ્પ્લિમેન્ટરી હોય. કોમ્પ્લિમેન્ટરી એટલે એના પ્રતિવર્તી. બરાબર. એ સામે યુ. બરાબર. એ રીતના. હવે એન્ટીકોડોન પણ 3 ન્યુક્લિયોટાઇડથી બનેલ છે. હવે કોડોનના પ્રતિવર્તી હોય તો કોડોન 3 ન્યુક્લિયોટાઇડથી બનેલો હોય તો એન્ટીકોડોન એ ફરજિયાત છે ને 3 જ ન્યુક્લિયોટાઇડથી બનેલો હશે. સીધી વાત છે. બરાબર. ચલો આગળ વધીએ. તો હોમવર્કનો એક ક્વેશ્ચન મેં તમને અહીંયા આપી દીધો છે. આ સિવાય આગળ વધીએ. ટીઆરએનએ સંદર્ભની હજી થોડીક માહિતી લઈએ. તો ટીઆરએનએનું કામ શું છે? ટીઆરએનએ કોષના કોષરસમાંથી એમિનો એસિડને પોતાની એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ પર જોડે છે અને પ્રોટીન સંશ્લેષણ સ્થાન સુધી વહન કરાવે છે. એ સમજાવવા એક આકૃતિ મૂકી છે. તો સમજો કે આ આખો કોષનો કોષરસ છે. જે હું ગ્રીન કલરના ડોટથી બતાવું છું ને, આ આખો કોષનો કોષરસ છે. આ કોષરસમાં એમઆરએનએ છે. એ એમઆરએનએ પર ડીએનએ પરથી જે માહિતી આવી છે ને એ માહિતી છે, ને એના પર જે માહિતી છે એના આધારે એક પ્રોટીન બનાવવાનું છે. પ્રોટીન એટલે એમિનો એસિડની લાંબી શૃંખલા બનાવવાની છે. એમઆરએનએ પર આવેલી માહિતી પરથી પ્રોટીન બનાવવા માટે સૌથી પહેલું કામ કરવું પડે. એમઆરએનએ પર આ પ્રકારનો જો અહીંયા ગ્રીન કલરનો આ એકમ દેખાય છે, આ રિબોઝોમનો એકમ છે. ઉપર તરફ રિબોઝોમનો મોટો એકમ જોડાય, નીચે તરફ નાનો એકમ જોડાય. એટલે એ બેની આ જે રચના બનશે ને એને પ્રોટીન સંશ્લેષણ માટેની મશીનરી કહેવાય. એ મશીનરી બની ગયા પછી પ્રોટીન સંશ્લેષણ શરૂ થાય. હવે માનો રિબોઝોમ જોડાઈ ગયું એટલે શું થશે? તો ભાઈ રિબોઝોમ જોડાઈ જાય એટલે એમઆરએનએ પર જે જનીન સંકેત હશે ને એના પ્રતિસંકેત ધરાવતા ટીઆરએનએ, માનો આ ટીઆરએનએ એકને આપણે આ પ્રકારનું બતાવીએ તો આ સેન્ટરની જે લૂપ છે એ પ્રતિસંકેત લૂપ હશે અને બાકીની ડી લૂપ અને ટી લૂપ હશે. આ ટીઆરએનએ પર એક એમિનો એસિડ હશે, ટીઆરએનએ પર એક એમિનો એસિડ હશે. આ એક એમિનો એસિડ છે. એ એમિનો એસિડ ક્યાંથી આવ્યું? તો કોષના કોષરસમાં રુધિરમાંથી આવેલા ઘણા બધા એમિનો એસિડ હાજર હોય અને એ એમિનો એસિડ ક્યાં જોડાય? ટીઆરએનએ પર જોડાય. એટલે ટીઆરએનએનું ચાર્જિંગ થાય. અહીંયા જુઓ તમને એક ટીઆરએનએ બતાવ્યો છે જેના પર એક એમિનો એસિડ છે. એ ટીઆરએનએ પોતાની પ્રતિસંકેત લૂપ દ્વારા કોના પર જોડાણો? એમઆરએનએ પર જે સંકેતો આવેલા હતા એના પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ અહીંયા જોડાણો. હવે એ ટીઆરએનએ જે એમિનો એસિડ લઈને આવ્યો તો એ એમિનો એસિડ એને કોને આપી દીધું? જે એમિનો એસિડની શૃંખલા બનવાનું ચાલુ છે ને, અહીંયા જુઓ તમારી સામે એક એમિનો એસિડની શૃંખલા બનવાનું ચાલુ છે. આ પહેલો એમિનો એસિડ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો. કન્ટિન્યુઅસ ટીઆરએનએ આવતા જશે. જે એક એક એમિનો એસિડ લાવતા જશે એ આ એમિનો એસિડની શૃંખલામાં જોડી અને ટીઆરએનએ પાછો ક્યાં વયો જાય? કોષના કોષરસમાં. ફરી પાછું એક એમિનો એસિડ લેશે ને પાછો આવશે. તો આ પ્રકારે ટીઆરએનએનું કામ શું છે? કોષના કોષરસમાંથી એમિનો એસિડને પોતાના 3' છેડે જોડવું, એટલે કે ટીઆરએનએનું ચાર્જિંગ થવું અને એ ટીઆરએનએ એમિનો એસિડને લઈ અને એમઆરએનએ પર જ્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ત્યાં સુધી આવે.
એમિનો એસિડની શૃંખલા બને છે ત્યાં આપી દેશે અને પાછો ટીઆરએનએ કોષના કોષ રસમાં જતો રહેશે. તો આ પ્રકારનું કાર્ય છે એ ટીઆરએનએ વડે થતું હોય છે. ચલો આ જ વસ્તુને હજી વધારે સમજવા માટે બીજી એક આકૃતિ આપણે મૂકી છે, ધ્યાન આપો એ આકૃતિને સમજીએ. તો આ જે રચના તમને દેખાય છે નીચે તરફ એ શું છે? આ એમઆરએનએ છે. એના પર આ એક એક જે ગ્રીન કલરની, યલો કલરની, કેસરી કલરની, બ્લુ કલરની જે લીટીઓ છે એ એક એક ન્યુક્લિયોટાઇડ છે. તો એ ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડ થશે એટલે એક જનીન સંકેત બનશે. બીજા ક્રમિક 3 એટલે બીજો જનીન સંકેત, ત્રીજા 3 એટલે ત્રીજો જનીન સંકેત, ચોથા 3 એટલે ચોથો જનીન સંકેત, છેલ્લા 3 એટલે પાંચમો જનીન સંકેત. આમ જનીન સંકેતો બનતા હશે અને એના પ્રતિસંકેતો ધરાવતા આ છે એ ટીઆરએનએ નો મોલેક્યુલ છે, આ ટીઆરએનએ નો મોલેક્યુલ છે, અહીંયા આ ટીઆરએનએ છે, આ ટીઆરએનએ છે અને દરેક ટીઆરએનએ ના 3 ડેશ છેડા પર જુઓ એક એક એમિનો એસિડ જોડાયેલ છે. દરેક ટીઆરએનએ જે એમઆરએનએ નો પ્રતિસંકેત ધરાવતો હશે એ ત્યાં આવીને જોડાશે અને પોતાનું એમિનો એસિડ છે એ કોને આપશે? આ જે શૃંખલા બને છે ને એ શૃંખલાને આપી દેશે. હવે એક એક ટીઆરએનએ આવતો જશે, એક એક એમિનો એસિડ જોડાતું જશે એટલે એમિનો એસિડની શૃંખલા લાંબી બનતી જશે. એમિનો એસિડની શૃંખલા છે એ લાંબી બનતી જશે અને એક સમયે અહીંયા એક સંકેત એવો આવશે, એક જનીન સંકેત એવો આવશે જેને આપણે સ્ટોપ કોડોન કહીએ છીએ. મેં તમને કોડોન વખતે સ્ટોપ કોડોન સમજાવ્યા. અને સ્ટોપ કોડોન સામેનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ છે ને હોય જ નહીં. સ્ટોપ કોડોન સામેનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ હોય નહીં એટલે ટીઆરએનએ આવશે નહીં. ટીઆરએનએ નહીં આવે એટલે આ જે એમિનો એસિડની લાંબી શૃંખલા બની જેને આપણે પ્રોટીન કહીએ છીએ એ રિબોઝોમ પરથી છૂટું પડી જશે અને પછી એ ક્યાં જતું રહેશે? તો ભાઈ ધીમે ધીમે એ અંતઃકોષ રસમાં જાય, કોષરસ ઝાડમાં જાય, ત્યાંથી ગોલ્ગી કાયમાં જાય અને ત્યાંથી કોષમાં જ્યાં એની જરૂરિયાત હોય ત્યાં એ કાર્ય કરવા માટે પહોંચી જાય. તો આ પ્રકારે ટીઆરએનએ છે એ કાર્ય કરતો હોય છે. આગળ વધીએ, એનાથી આગળ વધીએ આપણે ટીઆરએનએ સંદર્ભ હજી થોડીક માહિતી લઈએ. હવે અત્યાર સુધીમાં જે ટીઆરએનએના મોડેલની વાત કરી, જે કોલ્વર લીફ મોડેલ હતું એ હતું 2 ડાયમેન્શનલ મોડેલ. હવે એક વૈજ્ઞાનિકે એનું 3 ડાયમેન્શનલ મોડેલ એ રજૂ કર્યું. વૈજ્ઞાનિકનું નામ હતું કિમ. ઈસવીસન 1974ની સાલમાં કિમ નામના વૈજ્ઞાનિકે ટીઆરએનએનું ત્રિપરમાણવીય 3 ડાયમેન્શનલ મોડેલ રજૂ કર્યું, જે કેવું દેખાતું હતું? એલ આકારનું દેખાતું હતું. એ કેવું દેખાતું હતું? જો આ એનું 2D મોડેલ છે, 2 ડાયમેન્શનલ, અને અહીંયા સામે આપેલું આ મોડેલ છે એનું 3D મોડેલ છે. કોણે આપ્યું હતું? કિમ નામના વૈજ્ઞાનિકે. કઈ સાલમાં? 1974. હવે આ પ્રકારનો ઊંધા એલ આકારનું દેખાય છે, પણ ઊંધો એલ નહીં કહેવાનું, આપણે એલ જ કહેવાનું. ભાઈ એલ આકારનું હોય છે 3 ડાયમેન્શનલ મોડેલ. જો આ એનો 5 ડેશ છેડો છે, જો આ 3 ડેશ છેડો છે, આ એનો 5 ડેશ છેડો છે, 3 ડેશ છેડા પર CCA આવેલો છે. તો આ માહિતી મારે 3 ડાયમેન્શનલ મોડેલ કોણે આપ્યું હતું ને કેવું દેખાતું હોય છે આટલી માહિતી મારે એના માટે ધ્યાનમાં રાખવાની છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી આપણે શું જોવાનું છે? તો આટલી માહિતીની વાત કરીએ ને એટલે ટીઆરએનએનું કામ પૂરું થઈ જાય. આટલી માહિતી જોઈએ એટલે ટીઆરએનએનું કામ પૂરું થઈ જાય. હવે ટીઆરએનએનું કામ પૂરું થઈ ગયું એની સાથે સાથે તમે એમ કહી શકો ને કે નોન જનીનિક આરએનએનું કામ પૂરું. કેમ કે નોન જનીનિકના 3 પેટા પ્રકાર હતા: આરઆરએનએ, એમઆરએનએ અને ટીઆરએનએ. પહેલા લેક્ચરમાં આરઆરએનએ સમજ્યા, બીજા લેક્ચરમાં એમઆરએનએ સમજ્યા અને ત્રીજા લેક્ચરમાં ટીઆરએનએ સમજી લીધા. તો મતલબ નોન જનીનિક આરએનએ પૂરા. હવે વાત રહી જનીનિક આરએનએ હતા ને એની. તો જનીનિક આરએનએ વખતે શરૂઆતમાં વાત કરી હતી ને અત્યારે પાછી આપણે થોડીક વાત લઈ લઈએ કે ભાઈ જનીનિક આરએનએ. તો એવા આરએનએ જે જનીન દ્રવ્ય તરીકે વર્તતા હોય એ આરએનએને જનીનિક આરએનએ કહેશું. એવા આરએનએ કે જે જનીન દ્રવ્ય તરીકે વર્તતા હશે એને જનીનિક આરએનએ કહેશું. જનીનિક આરએનએ, જનીન દ્રવ્ય તરીકે આરએનએ બધા જ સજીવોમાં નથી. માત્ર ને માત્ર શેમાં હોય? તો ભાઈ જનીન દ્રવ્ય તરીકે આરએનએ માત્ર ને માત્ર વાયરસમાં હોય. અને એ ખાસ કરીને કેવા વાયરસ? વાનસ્પતિક વાયરસની અંદર હોય. ખાસ કરીને એનો અર્થ એવો નથી કે પ્રાણીજન્ય વાયરસની અંદર પ્રાણીજન્ય વાયરસમાં આરએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે હશે જ નહીં એવો અર્થ નથી. પણ મોટે ભાગે કોનામાં હોય? વનસ્પતિજન્યમાં. અમુક વખત પ્રાણીજન્ય વાયરસની અંદર પણ હોય. હવે આરએનએ કેવા જનીન દ્રવ્ય તરીકે વર્તતા હોય અને જનીનિક આરએનએ કહેવાય. આવા આરએનએ માત્ર ને માત્ર અમુક વાયરસમાં જોવા મળે છે, ખાસ કરીને વાનસ્પતિક વાયરસ. એના એકાદ બે એક્ઝામ્પલ લઈએ
તો TMV વાયરસ વાનસ્પતિક વાયરસ છે, HIV વાયરસ પ્રાણીજન્ય વાયરસ છે, અને બેયની અંદર RNA જનીન દ્રવ્ય તરીકે છે, અને SSRNA લખ્યું છે એનો અર્થ એવો થાય સિંગલ સ્ટ્રેન્ડેડ, એક શૃંખલીય RNA. તો સામાન્ય સ્થિતિ જ છે, RNA હંમેશા કેવા હોય, એક શૃંખલીય RNA જ હશે. તો આટલી માહિતીની વાત મારે કોના વિશે કરવાની હતી? તો આટલી માહિતીની વાત મારે જનીનિક RNA વિશે કરવાની હતી. ચાલો આગળ વધીએ લેક્ચરની અંદર. તો tRNA ની વાત થઈ ગઈ છે, જનીનિક RNA ની વાત થઈ ગઈ છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખશું, કે જેથી કરીને નોન જનીનિક RNA પછીનો પોર્શન, મતલબ હવે પછી આપણે શું ભણવાનું થશે? તો ભાઈ હવે પછી આપણે સીધું ભણવાનું થશે જનીન સંકેત વિશે. મતલબ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જનીન સંકેત વિશે વાત કરવાના છીએ. પણ જનીન સંકેતની વાત આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. એટલે tRNA હવે વધારે આપણે માહિતી લેશું તો વધારે થોડુંક બંડટ જેવું થઈ જશે. જનીન સંકેત અત્યારે શરૂ કરશું તો લેક્ચર થોડોક વધારે લાંબો થઈ જશે. એટલે આજનો લેક્ચર થોડોક નાનો રાખીએ છીએ આપણે, કે જેથી કરીને tRNA ની માહિતી ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને બધી માહિતીને સરળતાથી આપણે સમજી શકીએ, જાણી શકીએ. ચાલો, તો આજના લેક્ચરનું કામ અહીંયા પૂરું થઈ જાય છે. હવે લેક્ચરનું કામ પૂરું થઈ જાય તો છેલ્લે શું હોય? તો ભાઈ છેલ્લે હોય હોમવર્કના ક્વેશ્ચન. તો ચાલો હોમવર્કના ક્વેશ્ચન આજના તમને આપી દઈએ આપણે. તો પહેલો ક્વેશ્ચન હોમવર્કનો જે છે એ છે HNRNA. HNRNA ઓળખો ને HNRNA ને? હા. અને mRNA. mRNA ને ઓળખતા હશો ને? હા. બંનેમાંથી વધારે લંબાઈ કોની હશે? અને કારણ, એની પાછળનું કારણ, જેની પણ લંબાઈ વધારે હશે એની પાછળનું તમારે કારણ પણ આપવાનું થશે. આ તમારો પહેલો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન અગાઉ આપી દીધો હતો, એટલે આમ જોવા જાવ તો આ તમારો હોમવર્કનો સેકન્ડ ક્વેશ્ચન થશે. હવે આપણે તમને હોમવર્કનો થર્ડ ક્વેશ્ચન આપીએ. હોમવર્કનો તમારો ત્રીજો જે ક્વેશ્ચન છે એ છે RNA સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસિંગ એટલે ખબર હોવી જોઈએ આપણને, બરાબર? આપણે તમને ગઈકાલે સમજાવ્યું હતું સ્પ્લાઇસિંગ. RNA સ્પ્લાઇસિંગ દરમિયાન mRNA ના કયા ભાગને દૂર કરવામાં આવે છે? અહીંયા mRNA કીધું છે, મતલબ સાચો mRNA સમજવાનું નથી. જો સાચો mRNA ની વાત કરતા હોય તો એમાંથી કંઈ દૂર કરવાની જરૂર હોય નહીં. એટલે શું સમજવાનું છે એ તમારી રીતે સમજજો, કે કોનું સ્પ્લાઇસિંગ કરવું પડે એ RNA ત્યાં હશે. તો RNA સ્પ્લાઇસિંગમાં mRNA ના કયા ભાગને દૂર કરવામાં આવે છે? આ તમારો ત્રીજો ક્વેશ્ચન છે હોમવર્કનો. ચલો, આપણે તમને આજે 3 જ ક્વેશ્ચન આપીએ છીએ હોમવર્કની અંદર. તો 3 ક્વેશ્ચનને બધા જ વ્યવસ્થિત રીતે સમજજો ભાઈ, બધા આન્સર આપજો. ન સમજાય તો મને પૂછી લેજો, આપણે એક વખત નેક્સ્ટ લેક્ચરમાં પહેલાં એ ક્વેશ્ચન તમને સમજાવી દેશું. ઓકે, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બેસ્ટ ઓફ